નમસ્કાર. શું તમે જાણો છો આમળા અને મધ બંનેને એક સાથે મિક્સ કરીને ખાવાથી આપણને કયા કયા ફાયદાઓ મળે છે? જ્યારે આમળા અને મધ એક સાથે મિક્સ થાય છે ત્યારે એ આપણા માટે એક અમૃતની જેમ કામ કરે છે. તમારી ઇમ્યુનિટીને વધારવા માટે અને ડાયજેશનને સારું બનાવવાની સાથે સાથે આમળા અને મધ ખાવાના એવા ઘણા બધા ફાયદાઓ છે જે તમે કદાચ જાણતા નહીં હોય. એમ તો આમળા અને મધને ખાવાના હજારો ફાયદાઓ છે, પણ આ હજારો ફાયદાઓમાંથી હું તમારી સાથે 6 મેઇન બેનિફિટ શેર કરીશ. એની સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આમળા અને મધને કેવી રીતે લેવાનું છે, ક્યારે લેવાનું છે અને કેટલા પ્રમાણમાં લેવાનું છે, જેથી તમે આમળા અને મધને લેવાના મેક્સિમમ બેનિફિટ લઈ શકો. આમળા અને મધ બંને ખૂબ જ ઇફેક્ટિવ છે, પણ જ્યારે આ બંને વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ જાય છે ત્યારે તેના ફાયદાઓ અનેક ગણા વધી જાય છે. આમળા આપણા શરીરના ત્રણેય દોષોને બેલેન્સ કરે છે, જ્યારે બીજી બાજુ મધ એક નેચરલ હીલર તરીકે કામ કરે છે. આજકાલ પોલ્યુશન અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે ઇમ્યુનિટીનું વીક થઈ જવું ખૂબ જ સામાન્ય પ્રોબ્લેમ થઈ ગઈ છે. પણ જો તમે આમળા અને મધના આ મિશ્રણને પોતાના રૂટીનમાં એડ કરી લો છો તો આ મિશ્રણ તમારી બોડીને અંદરથી નેચરલ રીતે સ્ટ્રોંગ બનાવે છે. આમળામાં વિટામિન સી રહેલું છે જે ડાયરેક્ટલી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા પર કામ કરે છે, જ્યારે બીજી તરફ મધની અંદર એન્ટીમાઇક્રોબિયલ ગુણ છે જે આપણા શરીરની અંદર હાનિકારક બેક્ટેરિયા હોય છે એને દૂર કરવાનું કામ કરે છે. જો તમને વાતાવરણ બદલાવાની સાથે વારંવાર શરદી, ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન થતા હોય તો તમારે આ મિશ્રણને જરૂર લેવું જોઈએ. બીજો ફાયદો થાય છે ડાયજેસ્ટિવ સિસ્ટમને. જો તમને વારંવાર કબજિયાત, પેટ ફૂલવું, પેટમાં ગેસ બનવો, આફરો ચડવો, એસિડિટીની સમસ્યા રહે છે તો તમારે આમળા અને મધને જરૂર લેવા જોઈએ. આ એક નેચરલ સોલ્યુશન છે અને એ ખૂબ જ ઇફેક્ટિવ છે. આમળા એક હાઈ ફાઇબર ફ્રૂટ છે જે આપણા આંતરડાની અંદર જઈને આંતરડાની મૂવમેન્ટને સારી બનાવે છે, જેના કારણે દરરોજ સવારે આપણું પેટ સારી રીતે સાફ થાય છે. આમળાની અંદર પિત્તને શાંત કરવાનો ગુણ રહેલો છે. જો તમને પિત્ત વધી જવાથી એસિડિટી થાય છે, ગેસ બને છે તો આ બધી સમસ્યામાં આરામ મળે છે. મધની વાત કરું તો મધ આપણા ડાયજેસ્ટિવ ટ્રેકને ક્લીન બનાવે છે. આપણા આંતરડાની અંદર જે સારા બેક્ટેરિયા હોય છે એને વધારવાનું કામ કરે છે. પાચન ક્રિયા સારી રીતે થાય એના માટે આપણા શરીરની અંદર સારા બેક્ટેરિયાનું હોવું ખૂબ જ જરૂરી છે. એટલે જો તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો આ સિમ્પલ હોમ રેમેડીને એકવાર જરૂર ટ્રાય કરો. આઈ એમ શ્યોર તમને આ રેમેડીથી જબરજસ્ત ફાયદાઓ મળશે અને તમારું પેટ હંમેશા ફિટ રહેશે. ત્રીજો ફાયદો થાય છે આપણી સ્કિન અને આપણા વાળને. જો તમે કોઈ પણ કેમિકલ વગર વાળને હેલ્ધી રાખવા માંગો છો, સ્કિનને ગ્લોઈંગ રાખવા માંગો છો તો તમારે આમળા અને મધના આ મિશ્રણને તમારા ડેલી રૂટીનમાં જરૂર લેવું જોઈએ. ચોથો ફાયદો એમના માટે છે જે પોતાના વજનને કંટ્રોલમાં રાખવા માંગે છે, વધારાની ચરબીને દૂર કરવા માંગે છે, વજનને ઓછું કરવા માંગે છે. તો આમળા અને મધનું આ મિશ્રણ નેચરલી તમારા વજનને ઓછું કરવામાં હેલ્પ કરે છે. આમળા અને મધનું આ મિશ્રણ તમારા વજનને ઓછું કરવાની સાથે સાથે બોડીને ડિટોક્સ કરવાનું કામ કરે છે. પાંચમો બેનિફિટ થાય છે આપણા હાર્ટને. આજકાલ હેક્ટિક લાઇફસ્ટાઇલ અને અનહેલ્ધી ખાવાનું ખાવાના લીધે હાર્ટ એટેકની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. તો આ સમયે મધ અને આમળાનું મિશ્રણ જો તમે લો છો તો એ તમારા શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઓછું કરવાનું કામ કરે છે અને સારું કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલને વધારવાનું કામ કરે છે, જેના કારણે નસોની અંદર બ્લોકેજ થવાનું રિસ્ક ખૂબ જ ઓછું થઈ જાય છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તો કહેવાની જ રહી ગઈ કે આ મિશ્રણ તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. જો તમે આમળા અને મધનું આ મિશ્રણ રેગ્યુલર લો છો તો એ તમારી આંખને સ્ટ્રોંગ અને હેલ્ધી બનાવશે. લાંબા સમય સુધી તમારી આંખોનું તેજ સારું રહેશે. હવે જુઓ આમળા અને મધ આ બંનેના મિશ્રણના મેક્સિમમ બેનિફિટ લેવા માટે આપણે એને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં લેવું ખૂબ જ જરૂરી છે. આગળ હું તમને આ મિશ્રણને લેવાના 4 ઓપ્શન બતાવીશ. આ 4 ઓપ્શનમાંથી જે પણ ઓપ્શન તમને ઇઝી લાગે એ તમે કરી શકો છો. પહેલો ઓપ્શન, આની અંદર તમારે એક આમળું લેવાનું છે. એને તમારે જે આપણી છીણી આવે છે એમાં છીણી લેવાનું છે. હવે આ છીણની અંદર તમારે 1 ચમચી મધ નાખવાનું છે. બંનેને સારી રીતે મિક્સ કરી લેવું અને સવારે તમારે ભૂખ્યા પેટે આ મિશ્રણને ખાઈ લેવાનું છે. બીજો ઓપ્શન,
જો તમારી પાસે ફ્રેશ આમળા ન હોય, આમળાની સિઝન ન હોય, ત્યારે તમારે આમળાનો પાવડર બનાવી લેવાનો છે, અથવા તો માર્કેટમાં તમારે સારી બ્રાન્ડનો આમળા પાવડર લઈ આવવાનો છે. આ આમળા પાવડરની 1 ચમચી તમારે લેવાની છે અને 1 ચમચી તમારે મધ લેવાનું છે. બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને સવારે તમારે આ મિશ્રણને ખાઈ લેવાનું છે. ત્રીજો ઓપ્શન, આની અંદર તમારે એક ફ્રેશ આમળું લેવાનું છે. એને તમારે કટ કરીને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને પછી એનો જ્યુસ કાઢી લેવાનો છે. હવે આની અંદર તમારે 1 ચમચી મધ નાખવાનું છે. પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે તમે આમળાનો જ્યુસ બનાવો ત્યારે એની અંદર તમારે પાણી વધારે પ્રમાણમાં નથી નાખવાનું. જેટલું ગ્રાઇન્ડ કરી શકાય ને એટલું જ તમારે પાણી નાખવાનું છે. હવે આ બંનેને મિક્સ કરીને તમારે આ જ્યુસને સવારે ભૂખ્યા પેટ પી લેવાનું છે. ચોથો ઓપ્શન, આની અંદર તમારે માર્કેટમાંથી સૂકા આમળા લઈ આવવાના છે. જે આમળા સુકાયેલા હોય છે એ તમારે લઈ આવવાના છે. આ સુકાયેલા આમળાને તમારે એક કાચની બોટલમાં નાખી દેવાનું છે અને એની અંદર તમારે આમળા ડૂબે એટલું મધ નાખવાનું છે. 3 થી 4 દિવસ માટે તમારે આ આમળાને મધની અંદર રાખી મૂકવાનું છે. પછી તમારે શું કરવાનું છે, રોજ સવારે 4 થી 5 આમળાના કટકા મધ જોડે તમારે ખાઈ લેવાના છે. તો આ રીતે પણ તમે આમળાને લઈ શકો છો. હવે આમળા અને આ મધ છે એ મિશ્રણને ખાવાનો સૌથી બેસ્ટ સમય છે સવારનો સમય છે. પણ જો તમે સવારના ટાઈમ પર બીજું કોઈ જ્યુસ પીતા હોય, બીજી કોઈ વસ્તુ લેતા હોય તો તમે એને રાત્રે પણ લઈ શકો છો. પણ સવારે ખાશો તો એના મેક્સિમમ બેનિફિટ મળશે, એટલે બની શકે તો એને સવારે ખાવાનું જ રાખો. મિત્રો, એમ તો આમળા અને મધનું આ મિશ્રણ બધી રીતે સેફ છે, પણ જો તમે ડાયાબિટીક પેશન્ટ છો તો તમારે આ મિશ્રણને નથી લેવાનું. તો આમળા અને મધના આ મિશ્રણને તમારા રૂટીનમાં જરૂર એડ કરો. મને આશા છે કે આમળા અને મધનું આ મિશ્રણ જ્યારે તમે લેશો ત્યારે તમને તમારા બોડીની અંદર કંઈક ને કંઈક ફાયદાઓ તો જરૂર જોવા મળશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.